અંશકાલીનમાં એક લેડીઝ પે સેન્ટરમાં અંશકાલીન જ્યારે મૂક્યા છે ત્યારે એને 4 સ્કૂલો ફાળવવામાં આપે છે, બરાબર? તો 9,000માં મારા સાહેબને પૂછો કે પહેલાં પોતે 9,000ની અંદર 1 મહિનો પૂરું કરે તો એમને ખબર પડે. આજે 9,000માં કંઈ થતું નથી અને પાછી 4 સ્કૂલોમાં જવાનું, તો અમે શું ઉડીને જઈએ? સરકારને એટલું ભાન નથી પડતું કે એક ચિત્ર શિક્ષક, કોઈ દિવસ ફરતો શિક્ષક જોયો છે તમે? આજે 15 વર્ષ થાય. અંશકાલીન શબ્દ તો ખરેખર આવો જ ના જોઈએ. આ એક ગુજરાત સરકારનો શરમજનક શબ્દ છે અને બધા જ રાજ્યમાં સર ચિત્ર શિક્ષકની ભરતી થાય છે, કાયદેસર મોટા પ્રમાણમાં થાય છે. આજે 15 વર્ષથી અમે લડી રહ્યા છે, તો સરકારને શરમ આવી જોઈએ કે હવે તો કમસે કમ ભરતી કરો. જ્યારે રામ ભગવાન 14 વર્ષનો વનવાસ ભોગવીને ઘેર આવ્યા હતા ને મારા સાહેબ, ત્યારે એમને પોતાની પ્રજા, રાજા, માતા પિતા, રાજગાદી બધું પાછું મળ્યું હતું. તો અમે તો એમના કરતાં બી વર્ષ આગળ વધી ગયા. અમે તો એક સામાન્ય નાગરિક છીએ, તો અમને અમારી ભરતીનો હક કેમ નથી માંગવામાં આવતો? અમે 15 વર્ષથી અમારી ભરતી કરો. મારા સાહેબ હવે અમે થાકી ગયા છે.